નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 8ના આ એપિસોડમાં આપનું સ્વાગત છે. ગત વર્ષે હોમ લર્નિંગના માધ્યમ દ્વારા આપણે ધોરણ 7માં ગણિત વિષયનો અભ્યાસ કર્યો છે. હોમ લર્નિંગ અંતર્ગત બાયસેગ, વંદે ગુજરાત, ડીડી ગિરનાર અનેક માધ્યમો દ્વારા આપણે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે તેના જ આધારે આપણા ગણિતમાં પ્રકરણ નંબર 13 અને 14નું પુનરાવર્તન કરીશું. તમે અગાઉ શીખી ગયા છો, આપણે એનું પુનરાવર્તન જ કરવાનું છે. આજે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 13 ઘાત સ્વરૂપ, મોટી સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવું, ઘાતના નિયમો વગેરે બાબતોની ચર્ચા કરીશું. પ્રકરણ 13 ઘાત સ્વરૂપ. તમારી સમક્ષ એક સંખ્યા લખી છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આમ 5નું 4 વાર ગુણાકાર સ્વરૂપે પુનરાવર્તન કર્યું છે. હવે આ સંખ્યાને ટૂંકી રીતે કઈ રીતે લખી શકાય તે જોઈશું. તો તેને 5ની 4 ઘાત આ રીતે લખી શકાય. આખું 5ની 4 ઘાત એ પોતે એક ઘાત સ્વરૂપ છે. એને વાંચવું હોય તો 5ની 4 ઘાત વંચાય. 5 આધાર અને 4 ઘાતાંક છે. હવે પૃથ્વીનું વજન કેટલું છે તે તમને સ્ક્રીન ઉપર દર્શાવેલું છે. 970, 3 વખત 0, 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 3 વખત 0 કિગ્રા છે. આટલી મોટી સંખ્યા વાંચી શકો? ના. તો આવી સંખ્યાઓ વાંચવા અને સમજવી બહુ અઘરી હોય છે, મુશ્કેલ હોય છે. તો આવી સંખ્યા વાંચવા અને સમજવા માટે આપણે ઘાત સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ. અહીં તમારી સમક્ષ ઉદાહરણો છે. 1000 એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. અને ટૂંકમાં લખવું હોય તો 10ની 3 ઘાત. તો અને આપણે ટૂંકમાં દર્શાવ્યું એ રીતે 10,000 આપેલા હોય અને એને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખીએ તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. 10 અહીં 4 વખત છે માટે આપણે એને 10ની 4 ઘાત કહીશું. એ રીતે 1,00,000, એકમાં 5 શૂન્ય છે, એને ટૂંકમાં દર્શાવવું હોય તો 10ની 5 ઘાત. આ તમે શીખી ગયા છો અને આ તમને આવડતું જ હશે. અહીં આપણે પુનરાવર્તિત ગુણાકાર દર્શાવેલો છે. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. હવે તમારે આને ઘાત સ્વરૂપમાં દર્શાવવાની છે. હા, સરસ, તમને આવડે જ છે. 6 5 વખત છે માટે શું લખીશું? સરસ, 6ની 5 ઘાત. ચાલો હવે આપણે એના કરતાં વિરુદ્ધ રીત જોઈશું. 8ની 4 ઘાત આપી છે. હવે આપણે એને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાનો છે. તમારામાંથી કોણ દર્શાવશે? હા, સરસ. શું કરવાનું? 8ની 4 ઘાત છે એટલે કે 8 કેટલી વાર લખવાના? 4. સરસ, તમને આવડે જ છે. તો આ રીતે આપણે દર્શાવ્યું. હવે બીજી એક સંખ્યા છે, બરાબર. અહીં ચલ આપેલા છે m ગુણ્યા m ગુણ્યા m ગુણ્યા n ગુણ્યા n. હવે આને પણ આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. હા, તમે ગયા વર્ષે શીખી ગયા છો ને? સરસ. શું કરીશું? તો m 3 વખત છે. સરસ, એટલે mની 3 ઘાત અને n 2 વખત છે તો nની 2 ઘાત. સરસ, તો આપણે એને mની 3 ઘાત ગુણ્યા nની 2 ઘાત આ રીતે દર્શાવી શકીએ છીએ. તમારી પુસ્તિકામાં આ રીતના ઉદાહરણો આપેલા છે તથા તમારે જાતે કરો એમાં પણ આ રીતના દાખલાઓ આપેલા છે. તે તમારે જાતે કરવાના છે. એના માટે અહીં થોડું પુનરાવર્તન કરાવ્યું છે. સંખ્યાઓને ઘાત સ્વરૂપનો ઉપયોગ કરી વિસ્તૃત સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. હવે તેના ઉદાહરણ જોઈશું. અહીંયા એક સંખ્યા આપી છે 37,461. અગાઉ તમે એને
વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય તે શીખી ગયા છે. આપણે જોઈશું. તો 3ના અંકની સ્થાન કિંમત 30,000 છે. સરસ. તો 7ના અંકની સ્થાન કિંમત 7,000 છે, વત્તા 400 વત્તા 60 વત્તા 1. હવે આ સંખ્યાને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાની છે. તો કઈ રીતે દર્શાવીશું? સરસ, તમને આવડે જ છે. તો ચાલો જોઈએ. તો 3 ગુણ્યા 10,000, 7,000 માટે કહીએ તો 7 ગુણ્યા 1,000, 400 માટે કહીએ તો 4 ગુણ્યા 100, 60 માટે કહીએ તો 6 ગુણ્યા 10 અને વત્તા 1. 3 ગુણ્યા 10,000 છે માટે 10ની 4 ઘાત વત્તા 7 ગુણ્યા 1,000 છે એટલે 10ની 3 ઘાત વત્તા 4 ગુણ્યા 100 આપેલા છે તો 100ને 10ની 2 ઘાત વડે દર્શાવીશું વત્તા 6 ગુણ્યા 10 છે એટલે 10ની 1 ઘાત વત્તા 1. અહીંયા 1ની પાછળ ગુણ્યા 10ની 0 ઘાત તરીકે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ઋણ પૂર્ણાંક આધાર હોય ત્યારે આવી રીતે લખાય. -3ની 2 ઘાત છે માટે એને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખ્યા હોય તો લખી શકાય -3 ગુણ્યા -3. હવે આની કિંમત કેટલી થશે? તો આપણને ખબર છે કે 3 તરી 9 અને -2 વખત છે તો જવાબ આપણને ધન મળે છે. જવાબ આવશે 9. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે -3ની 3 ઘાત છે તો એને લખવું હોય તો -3 ગુણ્યા -3 ગુણ્યા -3. એનો જવાબ મળશે આપણને -27. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈશું. -2ની 4 ઘાત. તો -2 કેટલી વાર લખવાના? સરસ, 4 વાર. તમને આવડે જ છે. ચાલો જોઈએ. હવે આની કિંમત શોધીશું તો જવાબ મળશે આપણને 16. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ. -2ની 5 ઘાત. તો -2 કેટલી વખત લખવાના છે? સરસ, 5 વખત આપણે લખીશું તો આપણને જવાબ મળે છે -32. તમે આ ચારેય ઉદાહરણોનું અવલોકન કરો તો તમને જોવા મળશે જ્યારે બી ઋણ પૂર્ણાંક આધારનો ઘાતાંક એકી સંખ્યા હોય તો તેની કિંમત ઋણ સંખ્યા અને ઘાતાંક બેકી હોય તો કિંમત ધન સંખ્યા આવે છે. સંખ્યાઓને અવયવ પાડીને ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકાય છે. આગળ આપણે સંખ્યાના અવયવ પાડતા શીખી ગયા છે. અહીંયા આપણે 729ના અવયવ પાડીશું. તમને વિભાજ્યતાની ચાવીઓ તો યાદ જ હશે, બરાબર? તેનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડવાના છે. તો 729 છે એને 3 વડે વિભાજ્ય છે માટે 3 વડે ભાગીશું. 729 ભાગ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 243. 243 પણ 3 વડે વિભાજ્ય છે તો 3 વડે એને ભાગીશું તો જવાબ મળશે 81. 81 પણ 3 વડે વિભાજ્ય છે માટે એનો 3 વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 27. 27ને 3 વડે ભાગીશું તો અહીંયા 9 તરી 27. ત્યારબાદ 9ને પણ 3 વડે ભાગીશું તો 3 તરી 9 અને 3ને પણ આપણે 3 વડે ભાગીશું તો જવાબ મળશે 1. આમ આપણે 729ના અવયવો પાડ્યા તો આપણને સંખ્યા મળી 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કે 3 6 વખત મળે છે. હવે 729ને ઘાત સ્વરૂપે દર્શાવવા હોય તો આપણે આ રીતે લખી શકીએ 729 બરાબર 3ની 6 ઘાત. આપણી પુસ્તિકામાં પણ આવા મહાવરા આપ્યા છે. આપણે તેનો એપિસોડ પૂર્ણ થયા બાદ જાતે કરવાનો છે. ઘાતાંકના નિયમો. સમાન આધારની ઘાતનો ગુણાકાર. એના માટે એક ઉદાહરણ જોઈએ. 8ની 4 ઘાત ગુણ્યા 8ની 3 ઘાત.
અહીંયા તમે જોશો તો બંનેમાં આધાર તરીકે 8 છે, જ્યારે ઘાતાંક 4 અને 3 છે. તો આપણે એને વિસ્તૃત સ્વરૂપે લખીએ. 8ની 4 ઘાત એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને 8ની 3 ઘાત એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો આપણે જોઈશું તો અહીંયા 8 7 વખત છે, તો આપણે લખીશું 8ની 7 ઘાત. હવે તમે જુઓ તો અહીંયા આધારમાં 8 હતું અને ઘાતાંક 4 અને 3 છે, તો 7 કેવી રીતે આવે છે? આધાર 8 વત્તા ઘાતાંકોનો સરવાળો કરીએ, 3 વત્તા 4 બરાબર 7. આમ કોઈ પણ ઘાત સ્વરૂપ આપ્યું હોય તેમાં આધાર સરખો હોય અને તેમની વચ્ચે ગુણાકાર હોય તો આપણે આધાર ઉપર રહેલા ઘાતોનો સરવાળો કરી જવાબ મેળવી શકીએ છીએ. આમ કોઈપણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક એ હોય તો m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો, એટલે કે આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો કરવો. ત્યારબાદ આપણે બીજો નિયમ જોઈશું. સમાન આધારની ઘાતનો ભાગાકાર. અગાઉ આપણે ગુણાકાર વિશે ચર્ચા કરી, હવે સમાન આધાર હોય તો ઘાતોનો ભાગાકાર છે 8ની 7 ઘાત ભાગ્યા 8ની 3 ઘાત. અહીંયા આપણે જોઈશું આધાર સરખા છે અને ઘાતાંકો અલગ અલગ છે અને તેમની વચ્ચે ભાગાકાર છે. ચાલો તેને લખીશું. 8ની 7 ઘાત ભાગ્યા 8ની 3 ઘાત. હવે ઉપર નીચે બંને બાજુથી સમાન 8 દૂર કરીશું તો આપણને મળશે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. 8 4 વખત છે, લખવું હોય તો 8ની 4 ઘાત. હવે તમે જોશો તો 8 આધારમાં જે ઘાતાંક છે 7 અને 3ની બાદબાકી કરીએ તો આપણને 4 ઘાત મળે છે. તો 8ની 7 ઓછા 3 ઘાત થાય. આમ આપણે નિયમ તારવો હોય તો તારવી શકીએ. આમ શૂન્ય સિવાય પૂર્ણાંક એ માટે એની m ઘાત ભાગ્યા એની n ઘાત હોય તો આપણે એને એ m માઇનસ n સ્વરૂપમાં દર્શાવી શકીએ. એટલે કે આધાર સરખા હોય અને તેમના વચ્ચે ભાગાકારનો સંબંધ હોય તો ઘાતોની બાદબાકી કરીશું. ઘાતનો ઘાત અહીંયા ગાડી તમે જોશો 8ની 4 ઘાતની 2 ઘાત. ઘાતની ઘાત આપેલી છે તો એનો મતલબ અહીંયા થાય 8ની 4 ઘાતની 2 ઘાત છે, એટલે 8ની 4 ઘાત ગુણ્યા 8ની 4 ઘાત. અને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવતા તો તમને આવડે જ છે ને? હા, કેવી રીતના દર્શાવીશું? 8 કેટલી વખત લખીશું? સરસ, આપણે 8 વખત લખીશું. હવે 8ની 8 વખત લખ્યા એટલે શું થશે? 8ની 8 ઘાત. હવે ઘાત સ્વરૂપની વાત કરીએ તો 8ની 4 ઘાતની 2 ઘાત હતી, તો અહીં શું ક્રિયા થાય છે આપણે જોઈશું. 8 આધાર છે અને 4 અને 2 એનો ગુણાકાર થાય છે. જ્યારે ઘાતની ઘાત આપી હોય તો સહગુણકના ઘાત અને પદના ઘાતનો ગુણાકાર થાય છે, એટલે 8ની 4 ગુણ્યા 2 એટલે કે 8 ઘાત મળે છે. આના પરથી આપણે નિયમ તારવી શકીએ. આમ કોઈ શૂન્ય સિવાયના પૂર્ણાંક એ અને પૂર્ણ સંખ્યાઓ m અને n માટે સામાન્ય ગુણધર્મ એ mની n ઘાત હોય તો આપણને એની n ઘાત મળે, એટલે કે ઘાતોનો ગુણાકાર થાય. સરખા ઘાતનો ગુણાકાર. હવે બીજો એક નિયમ જોઈશું. 5ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. અહીં તમે જોશો તો આધાર સરખો નથી પરંતુ તેનો ઘાતાંક સરખો છે. જ્યારે આધાર સરખો ન હોય અને ઘાતાંક સરખા હોય એના માટે આપણે 5ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાતને આ રીતે લખી શકીએ. 5 ગુણ્યા 5 3 ગુણ્યા 3. હવે આની આપણે જોડી બનાવીશું. 5 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 3. તો શું થશે? અહીંયા 5 ગુણ્યા 3ની 2 ઘાત. કારણ કે 5 ગુણ્યા 3 અહીં 2 વખત છે અને ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 5 ગુણ્યા 3ની 2 ઘાત મળે. હવે 5 તરી કેટલા થશે? સરસ, તમને જવાબ આવડે જ છે. 5 તરી 15 અને એની 2 ઘાત. આમ વ્યાપક રીતે કોઈ શૂન્ય સિવાયના પૂર્ણાંક એ અને બી માટે એની m ઘાત ગુણ્યા બીની m ઘાત હોય ત્યારે આપણને એ બી આખાની m ઘાત એટલે કૌંસમાં એ બી કૌંસ પૂરો m ઘાત એવો જવાબ મળશે.
હવે સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. તમારી સમક્ષ બે ઉદાહરણ આપેલા છે. આપણે પ્રથમ ઉદાહરણ જોઈશું. 2/4 ભાગ્યા 3/4 છે. એને વિસ્તૃત સ્વરૂપમાં લખવું હોય તો તમે જોઈ શકો છો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એ રીતે 3/4 વિસ્તૃત સ્વરૂપમાં લખવું હોય તો લખી શકીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ તો 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 4 વખત. અહીં તમારી પુસ્તિકામાં થોડી ક્ષતિ છે. છેલ્લે જે ગુણાકારનું ચિહ્ન દર્શાવેલું છે પુસ્તિકામાં એની જગ્યાએ બરાબરનું ચિહ્ન આવશે. માટે આપણને અહીં જવાબ મળશે 2/3 એ રીતે બીજું નીચે ઉદાહરણ આપેલું છે 3/5 અને 5/5. એને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવ્યું છે. ત્યારબાદ એના જે ભાગ પાડ્યા છે 3/5 ગુણ્યા 3/5 ગુણ્યા 3/5 ગુણ્યા 3/5 ગુણ્યા 3/5 એટલે કે 3/5. આમ વ્યાપક રીતે જોઈએ કે કોઈ એની m ઘાત ભાગ્યા બીની m ઘાત હોય તો આપણે એની m ઘાત છેદમાં બીની m ઘાત બરાબર a છેદમાં b આખાની m ઘાત દર્શાવી શકીએ છીએ. નિયમ જોઈએ તો જ્યાં a અને b શૂન્ય સિવાયના પૂર્ણાંક છે અને m એ પૂર્ણ સંખ્યા છે. કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાતની કિંમત 1 થાય છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવી. આપણે અગાઉ જોઈ ગયા હતા પૃથ્વીનું વજન. એને આપણે લખ્યું હતું તો એને દર્શાવવું બહુ અઘરું હતું. એના માટે આપણે ઘાત સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ. તો કઈ રીતે દર્શાવવું? કોઈપણ સંખ્યાને 1 તથા 1.0 અને 10.0 વચ્ચે દશાંશ સંખ્યા ગુણ્યા 10નો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સંખ્યાના આવા સ્વરૂપને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે. ચાલો એનું ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ 5985 છે. એને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય તે આપેલું છે. ચાલો જોઈએ. 5985 બરાબર 5.985 ગુણ્યા 1000. 5985માં દશાંશ ચિહ્ન 3 એકમ ડાબી બાજુ ખસ્યા એટલે 5.985 થયા. એટલે કે એને હવે આપણે 1000 વડે ગુણીએ તો મૂળ સંખ્યા મળે છે. માટે 5.985 ગુણ્યા 1000 બરાબર એને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવા હોય તો 5.985 ગુણ્યા 10⁵ આ રીતે દર્શાવી શકાય. ખૂબ મોટા અંતરને દર્શાવવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ. પૃથ્વીનું વજન અગાઉ આપણે જોયું હતું. પૃથ્વીનું વજન શું તમે આને દર્શાવી શકશો? હા, હવે તો તમે શીખી ગયા છો એટલે સરળતાથી આને દર્શાવી શકશો. ચાલો આપણે પ્રયત્ન કરીએ. કુલ અંકો 24 છે. જ્યારે આપણે 10ની ઘાત લખવી હોય ત્યારે આપણે કુલ અંકોમાંથી 1 બાદ કરીને 10ની ઘાત લખીશું અને આપણે સંખ્યા 1.0 અને 10.0ની વચ્ચે લઈશું. માટે 9.7 એ સંખ્યા 1.0 તથા 10.0ની વચ્ચે છે. ગુણ્યા 10⁻23 કરી છે. કુલ અંકો 24 હતા. એમાંથી આપણે 1 ઘાત બાદ કરીને લખીએ જે આપણને સરળતા રહે તે માટે આ રીતે કરીએ છીએ. 9.7 ગુણ્યા 10⁻23. ચાલો હજુ વધુ મુહાવરા કરીએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.946 ગુણ્યા 10⁻11 મીટર છે. તો સંખ્યાને દશાંશ ચિહ્ન દૂર કરી ફરીથી લખો. ચાલો આ ઉદાહરણ જોઈશું. તો અહીંયા ગાડી આ રીતનું આપણને આપેલું છે 1.946 ગુણ્યા 10⁻11. હવે આપણે એને મૂળ સંખ્યા કઈ હશે? આ ઘાત સ્વરૂપ છે તો આપણે એને લખવાનું છે. એના માટે એક વાત યાદ રાખવાની છે. 10⁻11 છે તો એમાં 1 એટલે કે આપણને 12 અંકની સંખ્યા મળવી જોઈએ. એટલે 1 9 4 6 પાછળ 0 એટલા મૂકવાના કે જેથી 12 અંક પૂરા થાય તો આપણને જવાબ મળશે 1 9 4 6 0 0 0 0 0 0 0 0.
તો 12 અંક પૂરા થાય તો આપણો જવાબ સાચો બને છે. હવે આપણે પ્રકરણ નંબર 14ની ચર્ચા કરીશું. તેમાં આપણે 2D 3D આકારો, તિર્યક રેખાકૃતિ, આઇસોમેટ્રિક શીટ તથા કેટલા ઘન સમાયેલા છે, તેને આકૃતિ ઉપરથી, સામેથી અને બાજુથી જોતા કેવી દેખાશે વગેરે મુદ્દાઓની ચર્ચા કરીશું. પ્રકરણ 14. તમારી સમક્ષ થોડા ઘનાકારો આપેલા છે. આકારોની ધાર, ફલક, શિરોબિંદુ વિશે અગાઉ શીખી ગયા છે. ચાલો થોડું યાદ કરી લઈએ. તો અહીં સૌપ્રથમ એક નળાકાર આપેલો છે. તો એમાં ધાર કેટલી હોય છે તે તમે અગાઉ શીખી ગયા છો. ચાલો યાદ કરી લઈએ. તો નળાકારને કેટલી ધાર હોય છે બાળકો? સરસ, અહીં દેખાય જ છે 2 ધાર. ફલક એટલે કે સપાટી. નળાકારને કેટલી સપાટી હોય છે? તો તમને ખબર જ છે કે નળાકારને કુલ 3 સપાટી હોય છે. શિરોબિંદુ 0 હોય છે. હવે બીજો આકાર છે સમઘન. એ જે તમે જોયો હશે, ઘણી સમઘન વસ્તુઓ તમારી જોડે હશે કે તમે તેને જોઈ હશે. સમઘન વસ્તુમાં કેટલી ધાર આપેલી હોય છે? કોણ કહેશે? સરસ, સમઘનમાં 12 ધાર આવેલા હોય છે. ફલક એટલે કે સપાટી, સમઘનને કેટલી સપાટીઓ હોય છે? કુલ 6 સપાટી હોય છે. શિરોબિંદુ, સમઘનને 8 શિરોબિંદુઓ હોય છે. તો અગાઉ આ વસ્તુ તમે શીખી ગયા છો, ધાર, ફલક અને શિરોબિંદુઓ. હવે આપણે આગળ જોઈશું. ઉદાહરણ 5 સેમી, 3 સેમી અને 2 સેમી માપવાળા લંબઘનની તિર્યક રેખાકૃતિ અને આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. અહીં તીર્થક લખેલું વંચાય છે, ખરેખર એ તિર્યક છે. તો અગાઉ આપણે આ શીખી ગયા છે કેવી રીતે દોરવી. ચાલો એનો મહાવરો કરીએ. તિર્યક રેખાકૃતિ એટલે કોઈ પણ આકારને ત્રિપરિમાણીય દેખાય તે રીતે દોરવો. તો અહીંયા આગળ આપણે 5 સેમી, 3 સેમી અને 2 સેમી માપવાળા લંબઘનની તિર્યક રેખાકૃતિ દોરવાની છે. તો આપણે દોરીશું. તો સૌ પ્રથમ શું કરવું પડશે? કોણ કહેશે? હા, 5/3નો એક લંબચોરસ દોરવો પડશે. ત્યારબાદ એની પહોળાઈ 2 સેમી છે, માટે આપણે 2 ખાના છોડીને બીજો લંબચોરસ દોરીશું. આપણને ખબર જ છે કે આગળનો અને વિરુદ્ધ આકાર સમાન દોરવાના હોય છે. અહીં 5/3નો લંબચોરસ છે, માટે બીજો બી આપણે 5/3નો લંબચોરસ દોરવો પડશે. અંતર 2 રાખીશું જેથી એની પહોળાઈ માપ થઈ શકે. તો આ રીતે બીજો લંબચોરસ દોરવો. હવે અનુરૂપ ખૂણાઓને રેખાખંડોથી જોડવાના છે, જે આપણે જોડીશું. આમ તિર્યક રેખાકૃતિ 5 સેમી, 3 સેમી અને 2 સેમી માપવાળો લંબઘન આ રીતે ત્રિપરિમાણીય દેખાય તે રીતે આપણે દોરી શકીએ છીએ, અને તિર્યક રેખાકૃતિ કહે છે. અહીં આપણે જોઈએ છે આગળ અને પાછળનો લંબચોરસ 5 સેમી/3 સેમીનો છે. જ્યારે આપણે પહોળાઈ જે 2 સેમી કરીએ છીએ, ધાર કદી સમાન દેખાતી હોય છે, તે ખરેખર વાસ્તવિક હોતી નથી. એટલે તિર્યક રેખાકૃતિ દોરીએ ત્યારે તે વસ્તુમાં ફરક રહે છે. આગળ આપણે આઇસોમેટ્રિક શીટની વાત કરીએ તો આ જ વસ્તુ આપણે આઇસોમેટ્રિક શીટ ઉપર દોરીશું. 5 સેમી, 3 સેમી અને 2 સેમી માપવાળા લંબઘનની આઇસોમેટ્રિક આકૃતિ જોઈએ આપણે. તમારી સમક્ષ અહીં આઇસોમેટ્રિક શીટ આપેલી છે. હવે તેમાં આપણે દોરીશું. અગાઉ જેમ તિર્યક રેખાકૃતિ દોરી હતી તે રીતે અહીંયા દોરીશું. સૌ પ્રથમ આપણે 5 સેમી/3 સેમીનો લંબચોરસ દોરીશું. ત્યારબાદ યોગ્ય અંતર રાખી બીજો લંબચોરસ દોરીશું. હવે બંને લંબચોરસના અનુરૂપ રેખાખંડોને આપણે જોડીશું. આ ધાર અહીં 2 દેખાડી છે, જે કદી સમાન ન પણ હોઈ શકે, એ બાબતનું આપણે ધ્યાન રાખીશું. આમ આપણે આઇસોમેટ્રિક શીટ ઉપર 5 સેમી, 3 સેમી, 2 સેમી માપવાળો લંબઘન દોરી શકીએ છીએ. હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપી છે એ જોઈશું, જે આપણને બ્રિજ કોર્સની પુસ્તિકામાં ઉદાહરણ છે તે પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. અહીં કેટલા સમઘન ગોઠવેલા છે તેની ધારણા કરવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલી રેખાકૃતિ જોઈશું. તો અહીં લંબાઈમાં 4 છે, માટે 4 લખ્યા. પહોળાઈમાં 3 સમઘન છે એટલે આપણે ગુણ્યા 3 કરીશું, અને ઊંચાઈમાં 2 હાર છે એટલે ગુણ્યા 2 હાર કરીશું. આમ 4 × 3 × 2
તો આપણને જવાબ મળશે 4 × 12 = 24. અહીં કુલ 24 સમઘન છે. એ રીતે 2 નંબરની રેખાકૃતિ જોઈશું તો કેટલા સમઘન છે ચાલો જોઈએ. લંબાઈમાં 3 સમઘન છે, પહોળાઈમાં એવી 2 હાર છે માટે 3 × 2 વત્તા ઉપર બીજા 2 સમઘન છે એટલે વત્તા લખીશું. આમ 3 × 6 વત્તા 2 આપણને 8 સમઘન મળે. એ રીતે ત્રીજા નંબરની આકૃતિ જોઈશું તો આપણને 3 વાળી 2 હાર જોવા મળે છે. એ ઉપરાંત ઉપર 2 સમઘન જોવા મળે છે અને આગળની સાઈડ 1 સમઘન જોવા મળે છે. આમ 3 × 6 વત્તા 2 વત્તા 1 એટલે 6 વત્તા 2 વત્તા 1 કુલ 9 સમઘન આપણને જોવા મળે છે. વસ્તુને આડી અથવા ઊભી કાપીએ તો આપણને કેવા છેદ મળે તેની વાત છે. તો આપણે જોઈશું. તમારી સમક્ષ થોડી વસ્તુ આપી છે. હવે ઈંટને ઊભી કાપીએ તો આપણને એનો આડછેદ લંબચોરસ જોવા મળે. એ રીતે એને આડી કાપીએ તો એનો આડછેદ લંબચોરસ જોવા મળે. એમ ગોળ સફરજનની વાત કરીએ તો એને ઊભી કાપીએ તો વર્તુળાકાર મળશે અને આડો કાપીએ તો પણ વર્તુળાકાર મળશે. આ રીતે આપણે બીજા ઉદાહરણો જાતે કરવાના છે. તમારે જાતે ખુદ તમારે પ્રયત્ન કરીને એના જવાબ મેળવવાના છે. કોઈ બી વસ્તુ ઉપરથી, સામેથી અને બાજુથી કેવી દેખાય તેની વાત કરીએ. પાઠ્યપુસ્તકની એક પ્રવૃત્તિ છે જે આપણને પુસ્તિકામાં પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. તો જોઈએ. પહેલા નંબરનો આકાર સામેથી જોઈએ તો આ રીતે દેખાશે. બીજા નંબરનો આકાર કઈ બાજુથી જોઈએ તો આ રીતે દેખાશે. સરસ. તો એને બાજુએથી જોતાં આ રીતે દેખાય છે. એ રીતે 3 નંબરની વાત કરીએ તો એને કઈ રીતે જોઈએ તો ઉપરથી. આ વસ્તુને ઉપરથી જોઈએ તો આ રીતે દેખાય છે. હવે બીજા જે સમઘન આપ્યા છે એની વાત કરીએ તો પહેલું જે આપ્યું છે એ આપણને ઉપરથી જોતાં આ રીતે દેખાશે. 2 ચોરસખાના ઊભા દેખાય છે તો એ ભાગ આપણે બાજુએથી જોઈએ તો આ રીતે દેખાય છે. જ્યારે ત્રીજી આકૃતિ સામેથી જોઈએ તો આ રીતે દેખાય છે. આમ તમારે બાકીનું જાતે સ્વપ્રયત્ન એ કરવાનું છે. બાળ દોસ્તો, આજે આપણે પ્રકરણ 13 અને 14ની ચર્ચા કરી. તેમાં જે વસ્તુ તમને જરૂરી લાગી તે તમે નોટબુકમાં નોંધી હશે. તો પ્રકરણ 13 અને 14માં આપણે ગત વર્ષે જે વસ્તુ શીખ્યા છે તેનું પુનરાવર્તન કર્યું છે. હવે તમે આ એપિસોડ પૂર્ણ થયા બાદ તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં આ જે પ્રવૃત્તિઓ આપી છે જાતે કરવાની છે. દાખલા અને પ્રશ્નોના જવાબ તમારે જાતે મેળવવાના છે. તમને જરૂર જણાય તો તમારા શિક્ષકની મદદ લઈ શકો છો અથવા મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો છો. તો આમ આપણે આ પુસ્તિકા પૂર્ણ કરવાની છે. પૂર્ણ થયા બાદ તમારે તેને તમારી શાળામાં પહોંચાડવાની છે. આભાર.